તારીખ 17/5/2026 રોજ રામાણિયા ગામમાં હજરત પીર બંજોરા રહમતુલ્લા અલેહ સમિતિ દ્વારા શાનદાર સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 12 દુલ્હા દુલ્હન નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા હતા. સિનુગ્રાવાડા સૈયદ જલાલ શાહ મહમદ શાહ બાપુએ નિકાહવિધિ કરી હતી, જ્યારે ભોજપુરવાડા સૈયદ ઇસ્માઇલ શાહ બાપુ કાર્યક્રમના અધ્યક્ષ રહ્યા હતા. કચ્છી આર્ટ ટ્રસ્ટ માનકુવાના પ્રમુખ જનાબ કુંભાર રમજુ મોહમ્મદે સમગ્ર મેનેજમેન્ટ સંભાળ્યું હતું. મુન્દ્રાના મામલતદાર કલ્પનાબેન ગોડિયા, અદાણી ફાઉન્ડેશનના ડોક્ટર દેવન ગોસ્વામી, ભાજપ લઘુમતી પ્રમુખ આકિબભાઈ બાયડ, વિવિધ ગામોના સરપંચો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના અનેક રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તાઓએ સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને શિક્ષણ પર વિશેષ ભાર મૂક્યો હતો, તેમજ લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાઓ રોકવા આહવાન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન અદાણી ફાઉન્ડેશન તરફથી મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. સમિતિ દ્વારા સહયોગી અને આગેવાનોને મોમેન્ટો તથા કચ્છી અજરખ આપી સન્માનિત કરાયા હતા અને સમેજા ઇમરાન સાહેબે આભાર વિધિ કરી હતી. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. વરહમતુલ્લાહ બરકાતુ. આજે બંજોરા પીર સમિતિ દ્વારા એક નાનકડો સમૂહ શાદીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને આજુબાજુના તમામ ગામ હાજરી આપી હતી અને કુલ 12 નિકાહ પડાવવામાં આવી છે. આજુબાજુના ગામડા રામાણિયા, બેરાજા, ફરાજીયા, તુમડી, દેસલપર, ભુજપુર, ગેરડા બધી ગામોના હિન્દુ સમાજના અગ્રણી, સરપંચશ્રીઓ અને મુસ્લિમ સમાજના અગ્રણી બધે જમા થઈ એકતાને જોઈને બહુ મજા આવી. એવી મારી ઉપરવાળા કને દુઆ છે કે આવો જ પ્રસંગ કરતા રહે ને કમિટી વાળાની બહુ મહેનત જોઈને બહુ મજા આવી, ખુશી થઈ. આવા જ પ્રસંગ રાખતા રહે અને ખુસુસન સૈયદ બાપુ ઇસ્માઇલ શાહ બાવા સાહેબ બહુ પોતાની મહેનત કરી અને કમિટીને બહુ તૈયાર કરી અને બહુ સારું કામ કર્યું છે. મારી એવી દુઆ છે કે આવા સમૂહ શાદી હવે થયા જ કરશે અને થશે. હિન્દુ ભાઈઓનો પણ સાથ સરકાર મળ્યો છે અને બધી સમાજનો સાથ સરકાર મળ્યો છે. બસ એટલું કેવું. સલામ અલૈકુમ. સમેજા ઇમરાન રજાક ને આજ જો કોઈ બંજોરા પીર સમૂહ શાદી जो आयोजन ते थियो है इनमें जो को मने साथ सरकार ॾिनो हुयो ने तमाम पंहिंजे ने वॾी खाकर जा छोकरा, रामाणिया ढेपा बेराजा छोकरा, देसल बजा मणे जमात जा इनी जो मने खूब खूब आभार. साउंड इंगल साउंड वारा जो बावा जो आभार ने शूटिंग वारो गलाल भाई इनी जो आभार ने जो को मेहनत मणे क्यों इनी जो खूब खूब आभार ने पत्रकार जो को आया जो को भोजती पांजा समेजा जाहिर भाई, कोई सलीम भाई सुमरा ने सतार भाई ने पांजा उमर भाई जो एनी जो मने खूब खूब आभार. बोरी मेहनत क्यों उते पण असा के बोरो साथ सरकार ॾिनो भुज में ने ही जो को मने कम थियो बोरो लाट थी वियो एमे खास करे मडक वारे जो पण आभार. ये बोरो मने असा के साथ सरकार ॾिनो हुयो एनी जो खूब खूब आभार. બંજોરા પીર દરગાહ સમૂહ શાદી આયોજન પ્રથમ બાપુ પીર સૈયદ બાપુ બહુ મહેનત કરી. દેસલપુર સમાજ આખી, ગેરડા સમાજ, રામાણિયા સમાજ, આજુબાજુના જે બધા રહેવાસી બધો સપોર્ટ બરાબર આપ્યો છે અમને ત્યાં. અને સમજ સમાજ હિન્દુ મુસલમાન સર્વે થઈ એકતા થઈને બધો આજે કાર્યક્રમ કર્યો છે અને અમારો આ કાર્યક્રમ સફળ થયો છે અને બાપુની દુઆથી. અને અમે દેસલપુર ખંભિયા પરિવાર દેસલપુર એ મારો ભાઈ, અમારી જમાતના બધા છોકરાઓ અને આ બધા કાર્યકર્તાઓ એકદમ હલી મળીને આજે 15 દિવસ થયા એમાં બધું યોગદાન આપી અને બધું આજે સમૂહ શાદીને અહીંયા સફળ બનાવી છે. અને બધે તમે આવ્યા એ બદલ બધા અમે દેસલપુર જમાત વતી અમે બધાના ઋણી છીએ. અને બધા જે આમાં સમૂહ શાદીમાં જે જોડાણા છે જોડાઓ એના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ કે અમે આ કાર્યક્રમ કર્યો છે અને એમને અમને સપોર્ટ આપ્યો છે. એટલે અમે તો ઠીક છે જે કામ કરે એ બાકી એ બધાનો સપોર્ટ અમને આપ્યો છે. આજે ઉપરવાળો માલિક અમને આ કામ માટે બધાને અહીંયા ભેગો કર્યો છે. બેરાજા, ખાખર, મોટી ખાખરના પણ છોકરાઓ બહુ અહીંયા મહેનત કરી છે. રામાણિયાના, બેરાજાના બધા એકદમ સાથે હળી મળીને કામ કર્યો છે આજે. એટલે આજે આ એકદમ સફળ અમારો કાર્યક્રમ થયો છે. આભાર. કુંભાર ઉમર મોહમ્મદ, રહેવાસી ભદ્રેશ્વર, પૂર્વ સરપંચ
આજે पंजोरा पीर समूह लग्न समिति द्वारा प्रथम समूह शादी अखिल कच्छ मुस्लिम समाजनी जे आयोजन करवामां आवेल, जेमां समितिना अध्यक्ष इस्माइल साहेब आवा अने तेमनी टीम साथे अब्दुल गनीभाई लंगा एमनो सारो सहयोग अने तेमना मार्गदर्शनथी एक सुंदर मजानो आयोजन अहीं रामाणिया जेलड़ा रोड पर योजवामां आवेल, जेमां 12 नव दंपतीओए निकाहना बंधने बंधाया अने तेमने दुआओ माटे पीर जलाल शाह અહીં ઉપસ્થિત રહી અને તેમની નિકાહ ખ્વાની તેમના દ્વારા કરવામાં આવી અને સુંદર મજાનો આયોજન સાથે સર્વ સમાજ સાથ સહકાર આપેલ અને ગામના ક્ષત્રિય આગેવાનોએ પણ પોતાની જમીન સમૂહ શાદી માટે ઉપયોગમાં આપવામાં આવેલ અને સમસ્ત સનાતન સમાજના હિન્દુ સમાજના ભાઈઓએ સાથ સહયોગ આપેલ અને આ સમૂહ શાદીને સફળ બનાવવા માટે આ વિસ્તારના આજુબાજુના ગામડાઓના મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા સખત મહેનત કરી અને સમિતિને સહયોગ પૂરો પાડેલ અને સમિતિમાં મુખ્ય દાતા તરીકે અબ્દુલ ગનીભાઈ અને પીર સૈયદ ઇસ્માઇલ સાહેબ આવાનો સારો એવો સહયોગ અને સહકાર મળેલ અને આ સમૂહ શાદી અહીં સંપન્ન કરવામાં આવેલ છે અને 12 દુલ્हा અને દુલ્હનોને પીર સૈયદ અને અન્ય શહીદો દ્વારા સાદાતે કિરામ દ્વારા ઉલમાએ દ્વારા અને સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ અને તેમને દુઆઓ આપવામાં આવેલ કે પોતે પોતાની નવી જિંદગી સુખી અને સારી રીતે જીવે એવા આપ સૌએ તેમને દુઆઓ અને આશીર્વાદ આપેલ। મારું નામ કુંભાર રમજુ મોહમ્મદ। અમે છેલ્લા 21 વર્ષથી આલ હઝરત મદ્રાસામાં ટ્રસ્ટી તરીકે છીએ અને કચ્છિયા ટ્રસ્ટ જે આપણે ભારતમાં મોટા મોટી હસ્તકલા છે બધાના દુઆથી કચ્છિયા ટ્રસ્ટ તરીકે પ્રમુખ તરીકે છીએ। આ પ્રોગ્રામ સમૂહ શાદીનો એક મોટામાં મોટું આયોજન હતું અને આમાં આલે બેત સાદાતે ગ્રામ અને અહીંયાની જે ટીમ બહુ મહેનત કરી હતી અને અહીંયા આપણે જે પ્રોગ્રામ થયું એમાં આપણે ઘણું જાણવા મળ્યું કે આપણી જે કચ્છની કોમી એકતા છે એ તમને જોયું હોય તો આ પ્રોગ્રામમાં જે 12 દુલ્હા દુલ્હન હતા એ પ્રોગ્રામમાં હિન્દુ મુસ્લિમ સમાજ ખંભેથી ખંભા મિલાવી ને આમાં તન મન ધનથી ડોનેશનથી ને સહકારથી આ જે પ્રોગ્રામ થયું એ પણ આ ક્ષત્રિય સમાજની જમીન હતી ત્યાં આપણે જગ્યા મળી હતી। એટલે આ સંદેશો તમારા માધ્યમથી તમારા ન્યૂઝ માધ્યમથી અમે દેશથી પૂરા ગુજરાત નહીં પણ પૂરા ભારતમાં અમે તમારા ન્યૂઝ તરફથી કહેવા માંગીએ છીએ કે તમે જે કોમી એકતા ભાઈચારો આપણો છે એ જળવાઈ રહે એવી અમારી દુઆ છે ને આવો પ્રોગ્રામ હર હંમેશા થાય એ અમારી દુઆ છે અને આ બધી મુખ્ય કચ્છની દુઆ છે કે આવા પ્રોગ્રામ કચ્છમાં થાય છે। જય હિન્દ, જય ભારત।